તો પંચમહાલમાં ખેરના લાકડાની તસ્કરી મુદ્દે ઈડીએ મોટી કાર્યવાહી કરી છે। ગોધરામાંથી 11 કરોડ 30 લાખની સંપત્તિએ ઈડીએ જપ્ત કરી છે। ગોધરાના બે શખ્સોએ ખેરના લાકડાની તસ્કરી કરીને મેળવી હતી આવક। તાપી, વ્યારા, નવસારી, નર્મદા જિલ્લામાં વૃક્ષોની તેઓએ કાપણી કરી હતી અને માંડવી દક્ષિણ રેન્જના વન અધિકારીએ નોંધાવી હતી ફરિયાદ। ગોધરાના બે શખ્સો સામે ઈડીની આ કાર્યવાહી છે, કારણ કે તેઓએ ખેરના લાકડાની તસ્કરી કરી અને તેમાંથી 11 કરોડથી વધુ કમાયા। તે સંપત્તિ પણ જપ્ત ઈડીએ કરી છે। ગોધરાના બે શખ્સોએ તસ્કરી કરીને આવક મેળવી હતી। એ સિવાય તાપી, વ્યારા, નવસારી, નર્મદા એટલે તમામ દક્ષિણના જિલ્લાઓમાં વૃક્ષોની કાપણી કરી અને માંડવી દક્ષિણ રેન્જના વન અધિકારીએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ તેજ થયો અને તપાસ થતાં આખોય કૌભાંડ બહાર આવ્યું હતું। ખેરના લાકડાની તસ્કરી તેઓ ઘણા સમયથી કરી રહ્યા હતા અને તેમાંથી તેઓએ કરોડો રૂપિયા કમાયા છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ પટેલ। નિકુંજ, જણાવો કે આ લોકો કેવી રીતે તસ્કરી કરતા હતા, ખેરના લાકડાની કિંમત શું છે અને સમગ્ર મામલે ઈડી હવે શું કાર્યવાહી કરી રહ્યું છે? ચોક્કસથી પંચમહાલ જિલ્લાના જે આ બે ઈસમો છે તે ગોધરા શહેરના રહેવાસી હતા અને તેઓની સામે સુરત વન વિભાગ દ્વારા વર્ષ 2023-24ની અંદર આ ફરિયાદ નોંધવામાં આવી હતી અને તે ફરિયાદ એ પ્રકારે હતી કે ગુજરાત રાજ્યના અલગ અલગ જે જિલ્લાઓ છે અને ખાસ કરીને જે જંગલ આચ્છાદિત જે જિલ્લાઓ છે તેની અંદર આ વન વિભાગની કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી વિના આ લોકો છે તે જે ખેરના લાકડા છે તેની કટિંગ કરતા હતા, કાપી અને તેની તસ્કરી કરી અને ગુજરાતના જે સરહદી વિસ્તારો છે તે વિસ્તારોમાં લઈ જઈને તેને વેચી મારતા હતા। આ સમગ્ર જે બાબત હતી તેને લઈને સુરત વન વિભાગની માંડવી દક્ષિણ જે રેન્જના વન અધિકારી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી અને તે સમગ્ર બાબતે ઈડી દ્વારા હવે સંજ્ઞાન લઈને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવતા આ જે બંને જે આરોપીઓ છે તે ગોધરા શહેરના રહેવાસી છે અને તેઓની 11.3 કરોડ રૂપિયાની જે 14 સ્થાવર જંગમ મિલકતો છે તેને ટાંચમાં ઈડી દ્વારા લેવામાં આવી છે અને આ બંને આરોપીઓને પણ ઝડપી પાડવા માટે હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ નિકુંજ, આભાર સમગ્ર માહિતી બદલ।